એ જી 24 કલાકની વોટ યાત્રા રાજકોટ બેઠકના ટંકારા ગામે આવી પૂગી છે. તો હાલો ટંકારા ગામમાં વોટ યાત્રા લઈને જઈ અને જાણીએ ચૂંટણીનો માહોલ શું છે. હાલો ટંકારા ગામમાં. એ જી 24 કલાકની વોટ યાત્રા રાજકોટ બેઠકના ટંકારા ગામે આવી ગઈ છે. અને ટંકારા ગામના પાદરની અંદર વોટ યાત્રા પૂગી છે ત્યારે ગામના લોકો જે છે એ ભેગા થઈ ગયા છે. એ આ ચૂંટણીને લઈ, આ લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એને લઈને વાતાવરણ અત્યારે કેવું છે આ ગામની અંદર, લોકો શું વિચારી રહ્યા છે ચૂંટણી એ પૂછીએ આપણે. એ કાકા, સૌથી પહેલાં તમને એ પૂછીએ કે આ ગામની અંદર ચૂંટણીનું વાતાવરણ કેવું બંધાઈ ગયું છે, શું હાલે તૈયારીઓ? અરે સાહેબ, શું વાત કરવી તમને. આ ગામને તો ખબર જ નથી ચૂંટણી આવે છે કે જાય, ખાલી મત દેવા સિવાય કઈ ખબર પડતી નથી. કોણ રાજા છે ને કોણ રંગ છે, પબ્લિક અમુક કોઈ જોતું નથી. વાતું કરે, બાકી વાતું કરે. આંખું છે ખાલી, કાન હોય કે કાન છે કે આંખું છે, કોઈને ખબર જ નથી શું રાજા શું થાય છે. શું થાય છે? આજ 35 વર્ષથી આ સોસાયટી બની, એક પણ રોડ બન્યો નથી. અને સ્વચ્છ અભિયાનની માં વેચતા હોય. અહીંયા તમે જો સ્કૂલ છે, કેવા કચરા પડ્યા. તમે એકવાર આવો, રેકોર્ડિંગ લઈ જાઓ અને નેતાને કહો કે આ તમારી આંખું છે કે કાન છે, શું છે એ પબ્લિકને ખબર તો પડવી જોઈએ ને, પ્રજાને શું હકીકત પ્રધાન કોણ છે. તો પણ તમે કીધું ખરા કોઈને ફરિયાદ કરી? 35 વર્ષ થયા. મામલતદાર જાય તો કે ટીડીઓ જાવ, ટીડીઓ જાય તો કે મામલતદાર પાસે જાવ. જાવ કેની પાસે એ જ નક્કી નથી થતું. અહીંયા રહેવું કે પાકિસ્તાન જાવ એમ. એ તો ભાઈ કે અહીંયા રે કે ક્યાંક બીજે વીએ જાય. કારણ કે 35 વર્ષથી જે છે એ સોસાયટી બનેલી છે અને એમાં કઈ સુખ સગવડ હજી સુધી આ ગામમાં મળી નથી. આ ચૂંટણીનો મુદ્દો તો હવે બીજી વાત કરી તો આ ચૂંટણી અહીંયા જે છે કયા કયા મુદ્દાઓ તમે કાકા ધ્યાને રાખશો મતદાન કરતા પહેલા? હું ધ્યાન રાખશો તમે? કઈ યાદ, કઈ કામગીરી કઈ યાદ રાખશો કે શું કરશો? આમાં ક્યાંય કઈ કામકાજ તો થતો જ નથી. કાંઈ આ રોડ નથી થતો. આ રોડ જોવો તમે, આજ 1.5 વર્ષ થયું જો આ તૂટી ગયો. અને એને ખેડૂતને લગતી કઈ ગ્રાન્ટો વપરાય કે ખેડૂત લગતી કઈ સહાય મળે? સહાયમાં તો ક્યાં મળે. હવે આવી રીતે જાય, ગોદા ખાઈ હું પોલીસ સ્ટેશન જાય, પંચાયત જાઉં છું. 2000 તો કે પાછા કે ખાતું ખોલાવવાના. હવે 6000 દીર 2 ખાતું ખોલાવવાના. એ વળી અહીં તો 2000 દેવાના. વળી કોઈ તમારે કઈ મોરબી ખાતું ખોલાવ, વળી મોરબી જાય. 6 દીધા તો અમારા ડબ્બામાં જ ગયા. એ આ યુવાન કઈક છે, કઈક કે છે ચૂંટણી બાબતે, શું કહો છો ભાઈ તમે? વોટ માંગવા આવે છે પણ 15000 ની વસ્તી ધરાવતો તાલુકો છે, પણ એક બસ સ્ટેન્ડ ગામમાં નથી. કોલેજ જવા તકલીફ અમને બહુ જાજી પડે છે. એમ આ બસ સ્ટેન્ડ છે જ ને ગામમાં? ગામમાં બસ સ્ટેન્ડ જ નથી. જવું હોય તો શેમાં જવાનું? બસ આવે, ઉભી રહે, નો ઉભી રહે, નક્કી ન હોય કઈ. અહીંયા તો કોલેજ કેટલી આખી હોય, કેટલાક જણા અપડાઉન કરે? 25 કિલોમીટર અડાડા કોલેજ છે અમારી. પણ અહીંયા એવું છે કે બસ ઉભી રહે, નો રહે. કઈ 4 વાગે 5 વાગે પહોંચી ઘરે, 2 વાગે છૂટીને હોય ત્યારે આવી અમને તકલીફ છે. પણ કોઈ હમું જોતું નથી અહીંયા અમારે. તો કેટલાક વિદ્યાર્થીઓ રોજ કેટલાક જતા છે નિશાળે કે કોલેજે કે હું ક્યાં જાય છે? અડાડા અમારે રોજ 50-60 જણા ઉભા હોય, પણ કઈ અમારી સુવિધા કઈ થતી નથી. તો આ વખતે આ કોઈ આવે, કોઈને કહો છો ખરા કે કોઈને કીધું નથી હજુ? વોટ માંગવા સાહેબ કેને કેવું કેને? વોટ માંગવા નથી કહેવાય ને. પણ નથી કઈ જવાસ, કઈ વોટ માંગીને વહી જાય એટલે પૂરું, કોઈ હમું જોતું નથી. તો આ વખતે આ ચૂંટણી લઈને યુવાનો શું વિચારી રહ્યા છે ચૂંટણીમાં? હવે આવું બધું છે તો વિચારવાનું તો જોઈને કઈક નવું કઈક કરીને. એ જુવાનિયા કઈક નવું કરવાના મૂડમાં છે આ વખતે. બીજા એક ગઢા બાપા ઉભા છે ને પૂછે, કાકા ખેડૂત છો? ખેડૂત. હા. કેટલીક જમીન છે? જમીન તો છે 20 વીઘા. 20 વીઘા પહેલેથી છે કે પછી ભાગલા પડ્યા? પહેલેથી જ છે. પહેલેથી 20 વીઘા. હું ખેડૂત શું વિચારે છે ચૂંટણીમાં? ખેડૂત તો બીજું આમાં કઈ દેતા નથી સરકાર. કઈ બાગીમાં બાળકમાં કઈ કોઈ જગ્યાએ કઈ બનાવતા નથી. આવીને વહી જાય ને પાસ થઈ ગયો, આ કઈ ખવાઈ જાય, ભટાતા થઈ જાય. અમે આમને ઉભા રહીએ, કઈ થતું નથી. કોણ ખાઈ જાય છે? આ કંટાટી કે જે હોય કંટાળ દેતા હોય કે સાહેબો ગમે એ અધિકારીઓ ખાઈ જતા હોય. અહીંયા કઈ મળતું કઈ છે નહીં, સુવિધા છે જ નહીં અહીંયા. એ સુવિધા ટંકારામાં કઈ છે નહીં અને અધિકારીઓ કઈક ને કઈક ખાઈ જાય છે એવું આ ગઢા બાપાનું કેવું છે. બીજા ખેડૂતો કઈ ઉભા છે. આ ચૂંટણી આવી ગઈ લોકસભાની 2019ની, હવે શું આમ તૈયારી થઈ ગઈ અને ખેડૂત શું વિચારશે? એ અત્યારે તો અહીંયા ખેડૂત ટંકારા તાલુકાના ઓલ ખેડૂતો વિચારી જાય કે જે અધિકારી પેલા આવે પેલા પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરે. આગળ પાણી વહી જાય છે ને અહીંયા બાકીના જે બધાને છે એ રહી જાય છે ગામવાળા બધાય. હું તો એમ કહું ટંકારાના ખેડૂતોને બધાને પાઇપલાઇન તોડી નાખો. પેલા આપણું પાણી ભરો, પછી નીચે પાણી જવા દો. અને આ મૂંગીને બેરી સરકાર, એક તો દુષ્કાળ વર્ષ છે, 12,000નો ખોળનો કટકો ખેડૂતને આપ્યો છે. અને સહકારી મંડી ક્ષેત્રમાં એક તો હપ્તા ઉઘરાવે, દુષ્કાળનું વરસ છે. આ બેરીને મૂંગી સરકાર કાંઈ સાંભળતી નથી.
અને અહીંના નેતાઓ હાવ ખરાબ જ છે, અમે એમ જ માની છીએ. એ જો કાંઈક સાંભળો આજે ખેડૂતોની તકલીફ છે અત્યારે એ આવી તકલીફ છે. ઓણુકું વરહ કેવું છે આ ચૂંટણીનું અને આ ખેતીનું કેવું છે વરહ ઓણુકું અને ચૂંટણીનું એને કઈ રીતે જોવો છો તમે? ઓરના વરામાં તો એને કાંઈ કહેવાય જ નહીં, છે જ નહીં. વરસાદ જ એક થયો તો બરોબર, ત્યાર પછી કાંઈ પાણી જ નથી આવ્યું અને નદીઓમાં કે પાણી નહોતા. અને સૌની યોજનાની અંદર જો એ વખતે 2 પાણીનું પિયત આપ્યું હોત ને તો ખેડૂતના પાક બચી જાત બરોબર. ત્યારે લોકોએ ખેડૂતને ટીપું પાણીનું ન આપ્યું છે એમાં. અને અત્યારે સૌની યોજના 1 મહિનાથી એમને સતત ચાલુ જામનગર બાજુ લઈને જાય છે. બીજા એક જે ભાઈ આપણે ઉભા છે, કાકા શું કહો છો આ વખતે આ ચૂંટણીનું વાતાવરણ કેવું છે આ ગામની અંદર? ચૂંટણીનું વાતાવરણ તો જોરદાર રહી છે છે. એનું કારણ મોહનભાઈને તો આવા એવી પોઝિશન જ નથી આ ગામમાં. એટલે કાં શું કામ પાણી નથી? જ નથી આપ્યું મોહનભાઈ. અહીંથી જામનગર પાણી જાય, પાણી છતાં વાલ ખોલવા જાય તો એના ઓલા પગી મને મારવા. એટલે શું કામ મારે શું કામ પણ પાણી જાજુ નો દે તો કાણી, ખેતી જેટલું નો દે તો કાણી, ઢોરને પીવા જેટલું તો છોડ, એટલું તો છોડવા દે. અહીંયા કીધું છે જામનગર પાણી પહોંચી ગયું, અહીંયા ડેમ ભરાઈ ગયા, અહીંયા કેમ ટંકારામાં નહીં? બેન કાંઈ ક્યારના ઊભા છે અને કાંઈક બોલું થાય છે ને પૂછી લઈ બેન નું શું કેવું છે. બેન શું કરો છો, શું કરવું છે? અમે સાહેબ 35 વર્ષથી રહી છીએ બરોબર. ટંકારેથી 3 કિલોમીટર આઘા છે. અમે પાણી નથી આવતું. અમે બરોબર આ ચૂંટણી અમારા કેટલા 60 મત લઈ જાય છે અને મત લેવા હોય ત્યારે 15 દી આગળ કહે છે કે અમે તમને પાણી દઈશું અને પછી કાંઈ નહીં. આ વખતે મત દેવા જવાના છો ને પાછા? એ તો મત તો દઈશું ને કે પાણીની તો અમારી સુવ્યવસ્થા કરો. અમારું નાનું મોટું થઈને 80 જણું છે અમારે દેવી પૂજક નગર. એ 60 મત લઈ જાય પણ 60 જણાને પાણી આપતા નથી. પાણી જે છે એ જોઈએ છે. ત્યારે આ ગામ આ ભૌગોલિક પરિસ્થિતિથી જે પ્રમાણે બનેલું છે એને લઈને શું જરૂરિયાત હોવી જોઈએ, કેવું ગામ છે એ શું કહેશો ભાઈ તમે? આમ તો તમને વાત કરું તો વૈચારિક ક્રાંતિના જનક, મહાન સમાજ સુધારક, આર્ય સમાજના સ્થાપક અને દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ અને તાલુકો બેનું ઓણ માગું નાખવું 20 વર્ષ થયા. ઓણ માગું નાખવું છે 20 વર્ષ થયા તાલુકાને, પણ નગરપાલિકા નથી. નગરપાલિકા બની જાય તો શું ફાયદા થાય? અરે ફાયદાની શું વાત કરો? ફાયર બ્રિગેડ મળે, બગીચો મળે, રમતનું મેદાન મળે, બસની સુવિધા મળે. હવે તમે ભૌગોલિક દ્રષ્ટિએ જોવો ને તો 5 કિલોમીટરમાં પથરાયેલો તાલુકો ટંકારા. નહીં આપવા પાછળના કારણો તમને શું લાગે છે? સ્થાનિક નેતા જે પણ નેતું રહ્યું ને એ બધું બહારથી આવેલું. આઈનું એક નેતું થાય ને તો એને ખબર પડે ગામમાં પ્રશ્ન શું છે. બહારથી આવે આઈનું એક નેતા જ નહીં. ધારાસભ્ય બહારના, સાંસદ બહારના, ગામમાં તો કોઈ જોયા જ નહીં. ગામમાં કોઈ ઉભા થાય એમ નથી? ધારાસભ્ય કોઈ લોકો સાંસદ ઉભા કરો ને તમારા ગામમાંથી કોઈક ને પણ. હું આ કેળું ભાંગી નાખે ઉભા થવા દઈએ તો ઉભા થાય ને. કાં શું કરે એવું તો? અરે વાર આ ખંધુ રાજકારણ. કારણ કે બહારનું જે આવ્યું ને, એક તો ભોળી પ્રજા અને દયાનંદમાં જંપલાવેલા એટલે બીજા માથાકૂટ ના કરે, બાંથ ન પીડે. કાંઈ પણ પ્રશ્ન હોય કે હા વિશ્વાસુ રાખવા રાખ ભાઈ તમે કરી દેજો અને એના ઉપર મૂકી દીધું હોય પણ કામ થતું નથી. હવે બીજી વાત કરું, તમે છોકરાને અત્યારે ભણવા જવું હોય, કોલેજ નથી કઈ જાવું ક્યાં તો બાજુમાં બસ સ્ટેન્ડ નથી. એટલે ભાઈ કીધું ભણો છોકરાને ભણવા જવું છે બરાબર, કોલેજ નથી, કોલેજ હોય તો બસ નથી, બસ હોય તો બસ સ્ટોપ નથી. એટલે એક કડી જે આખી ક્યાંક ને ક્યાંક ભેગી થયેલી છે. તો રાજકોટ બેઠકનું આ ટંકારા ગામ અને ટંકારા ગામમાં લોકોનો શું ટંકારો હતો એ આપણે આ વોટ યાત્રાની અંદર બધાની પાસેથી સાંભળો. હાલો જઈ બીજે ગામ.